Good morning, boys and girls. Once again, I welcome all of you in our video lecture. As you know, in our previous lecture, we have taken topic function, expression of wonder or astonishing. Today's topic is also similar one, function, expression of wonder or astonishing. ગઈકાલના ટોપિકની અંદર પણ આપણે એક્સપ્રેશન ઓફ વન્ડર અથવા તો એસ્ટોનિશિંગ જ લીધેલું હતું. આજે પણ એ ટોપિકને કન્ટિન્યુ રાખી છે. ગઈકાલે જે અભ્યાસ કરેલો હતો એના અંદર ઉદ્ગાર વાક્યોમાંથી સાદા વાક્યોમાંથી ઉદ્ગાર વાક્ય કઈ રીતે બનાવવા તેનો અભ્યાસ કરેલો હતો. ઇન ટુડેઝ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટડી એસર્ટિવ ઇન્ટુ એક્સક્લેમેટરી, એટલે કે ઉદ્ગારમાંથી સાદા વાક્યો કઈ રીતે બનાવવા. ગઈકાલે સાદા વાક્યોમાંથી ઉદ્ગાર કઈ રીતે બનાવવા તેનો અભ્યાસ કરેલો હતો. આજે ઉદ્ગાર વાક્યોમાંથી સાદા વાક્યો કઈ રીતે બનાવવા તેનો અભ્યાસ કરશું. બંનેનું નામ સેમ રહેશે, એક્સપ્રેશન વન્ડર અથવા તો એસ્ટોનિશિંગ. ક્લિયર? અન્ડરસ્ટેન્ડ એવરીબડી? પોઈન્ટ થોડા એના માટે જોઈ લઈએ કે જ્યારે ઉદ્ગારમાંથી સાદું બનાવો એટલે કે એક્સક્લેમેટરીમાંથી એસર્ટિવ બનાવો ત્યારે તમારે શું કરવાનું છે? કર્તા અને ક્રિયાપદ શરૂઆતમાં મૂકવું. કર્તા અને ક્રિયાપદ શરૂઆતમાં મૂકવું. ઉદ્ગાર બનાવતા ત્યારે ક્યાં મૂકતા? કર્તા અને ક્રિયાપદ વાક્યના અંતમાં અને છેલ્લે એક્સક્લેમેટરી માર્ક મૂકતા. જ્યારે સાદું બનાવશું ત્યારે સબ્જેક્ટ અને વર્બ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ આવી જાય છે. જો વોટવાળું ઉદ્ગાર વાક્ય હોય અને તેને સાદું બનાવો ત્યારે રિયલી, ઇન્ડીડ, એક્સ્ટ્રીમલી કે વેરી માંથી કોઈ પણ એક વિશેષતા દર્શક શબ્દ ઉમેરવાનો છે. કોઈ પણ ચાર શબ્દ, રિયલી, એક્સ્ટ્રીમલી, વેરી અથવા તો ઇન્ડીડ, કોઈ પણ એક શબ્દ ઇન્ક્લુડ કરો. ઇન્ક્લુડ ન કરો તો પણ ચાલે છે, પણ આપણે કોઈ પણ એક શબ્દને ઉમેરીશું. જ્યારે હાવવાળું ઉદ્ગાર હોય તો માત્ર વેરી જ ઉમેરવું. ઉદ્ગાર હાવથી હોય તો તમે માત્ર વેરી શબ્દ જ વિશેષતા દર્શક મૂકી શકો છો, બીજો કોઈ મૂકવાનો નથી. કદાચ વેરી ન મૂકો તો ચાલે ખરું, પણ વેરી સિવાય અન્ય શબ્દ આવશે નહીં. વોટવાળામાં ચારમાંથી કોઈ પણ એક મૂકી શકાશે, રિયલી, ઇન્ડીડ, એક્સ્ટ્રીમલી અથવા વેરી. જ્યારે હાવવાળું ઉદ્ગાર હોય અને એને કન્વર્ટ એસર્ટિવમાં કરશો ત્યારે માત્ર વેરી શબ્દને મૂકવાનો છે. અન્ડરસ્ટેન્ડ? નાઉ લેટ્સ સી ધ એક્ઝામ્પલ હાઉ ટુ કન્વર્ટ એક્સક્લેમેટરી ઇન્ટુ હાઉ ટુ કન્વર્ટ એસર્ટિવ ઇન્ટુ એક્સક્લેમેટરી. ક્લિયર? ઉદ્ગારમાંથી સાદા વાક્યો કઈ રીતે બનાવવા એના માટેના આપણે ઉદાહરણ સમજીએ. એક્ઝામ્પલ નંબર 1, વોટ અ સ્વીટ સિંગર લતાજી ઇઝ. કેવું સેન્ટેન્સ છે? એક્સપ્રેશન વન્ડર. અહીંયા જે ક્વેશ્ચન છે એ જ વન્ડર ગણાશે, પણ આપણે એનો અલ્ટરનેટિવ ચેન્જ શીખવા જઈ રહ્યા છીએ. સબ્જેક્ટ શું છે? લતાજી. વર્બ શું? ઇઝ. ક્યાં આવી જશે? વાક્યના શરૂઆતમાં. તો લતાજી ઇઝ કયો શબ્દ ઉમેરો મેં અહીંયા? રિયલી. અ સ્વીટ સિંગર, આ આપણો આન્સર બની જશે. કદાચ વેરી મૂકવું હોય તમારે તો આવું લખી શકાય, લતાજી ઇઝ અ વેરી સ્વીટ સિંગર. ગઈકાલના લેક્ચરમાં પણ મેં કીધું હતું કે વેરીના પહેલા આર્ટિકલ એ અથવા એન આવે, રિયલી, ઇન્ડીડ અને એક્સ્ટ્રીમલીના પછી આર્ટિકલ એ અથવા એન આવશે. બંને રીતે તમારો આન્સર સાચો બને છે. સેન્ટેન્સ નંબર 2, વોટ અ ગ્રેટ ક્રિકેટર ધોની ઇઝ. અહીંયા સબ્જેક્ટ શું છે? ધોની. વર્બ શું છે? ઇઝ. ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. તો ધોની ઇઝ અ વેરી ગ્રેટ ક્રિકેટર. જુઓ તમે, રિયલીના પછી એ અને વેરીના પહેલા એ. ફરીથી રિપીટ કરું, ધોની ઇઝ અ વેરી great cricketer. Now let's see here on the back side, left side of the board. What a brave archer Arjun was. Sentence number 3. ફરીથી રિપીટ કરું, વોટ
અ બ્રેવ આર્ચર અર્જુન વોઝ. સબ્જેક્ટ શું છે? અર્જુન. વર્બ વોઝ ક્યાં આવશે? ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. અર્જુન વોઝ રિયલી શબ્દ ઇન્ક્લુડ કર્યો, એડજેક્ટિવ વિશેષણદર્શક શબ્દ વિશેષણના રૂપની જેમ. અ વેરી બ્રેવ આર્ચર. આ જ વાક્ય બીજી રીતે પણ લખાય. અર્જુન વોઝ ઇન્ડીડ એ બ્રેવ આર્ચર. અર્જુન વોઝ એક્સ્ટ્રીમલી એ બ્રેવ આર્ચર. અર્જુન વોઝ અ વેરી બ્રેવ આર્ચર. ચારે રીતે હું એક સેન્ટેન્સ બોલી ગયો છું. કોઈ પણ રીતે તમે લખી શકશો. સેન્ટેન્સ નંબર 4. બે વાક્ય જોઈ લઈએ હવે, 4 and 5. શેના આપેલા છે વિદ્યાર્થી મિત્રો? તો હાઉના આપ્યા છે. હાઉ બ્યુટીફુલ એસ ઇઝ. હાઉ વાળું જ્યારે સેન્ટેન્સ એક્સક્લેમેટરી હોય અને જ્યારે એને એસર્ટીવમાં કન્વર્ટ કરો ત્યારે તમારે માત્ર વેરી મૂકવાનું અથવા તો કોઈ પણ શબ્દ વિશેષતા દર્શક ન મૂકો તો પણ ચાલશે. સેન્ટેન્સ 4 રિપીટ કરું. હાઉ બ્યુટીફુલ એસ ઇઝ. એને સાદું બનાવો. એસ સબ્જેક્ટ છે, વર્બ છે ઇઝ. એસ ઇઝ બ્યુટીફુલ થઈ ગયો આન્સર. અથવા તો એસ ઇઝ અ વેરી બ્યુટીફુલ. સેન્ટેન્સ નંબર 5. હાઉ ક્લેવર રામ ઇઝ. જો પાછળ એક્સક્લેમેટરી માર્ક. સબ્જેક્ટ રામ, વર્બ ઇઝ. તો રામ ઇઝ વેરી ક્લેવર અથવા તો રામ ઇઝ ક્લેવર. ક્લિયર? તો અહીંયા વોટ વાળું વાક્ય સાદું કઈ રીતે બનાવવું, હાઉ વાળું વાક્ય કઈ રીતે સાદું બનાવવું? તો એના માટે એક જ પોઈન્ટ યાદ રાખી લો કે વોટ વાળું વાક્ય સાદું બનાવો ત્યારે સબ્જેક્ટ અને વર્બ આગળ આવી જાય. હાઉ વાળું વાક્ય તમે જ્યારે ઉદ્ગારમાંથી સાદું બનાવશો ત્યારે પણ સબ્જેક્ટ અને વર્બ વાક્યના શરૂઆતમાં આવી જશે. વોટ વાળું જ્યારે સાદું બનાવશો ત્યારે તમારે ચારમાંથી કોઈ પણ એક વિશેષતા દર્શક શબ્દ મૂકવાનો છે. કયા ચાર? રિયલી, ઇન્ડીડ, એક્સ્ટ્રીમલી અને વેરી. જ્યારે હાઉ વાળું સાદું વાક્ય બનાવશો ત્યારે માત્ર વેર શબ્દ તમે ઇન્ક્લુડ કરી શકશો. કદાચ ન મૂકો તો પણ ચાલશે. બધાને સમજાય? એનીબડી ઇન્ટેન્ટ ટુ આસ્ક ક્વેશ્ચન? નહીં? તો આની જ અંદર એક બીજો ટોપિક ઇન્ક્લુડ કરી દઈએ. તમે જોઈ શકો છો અલગ રીતે મેં પિંકથી લખેલું છે. ડબલ એક્સક્લેમેટરીમાંથી એસર્ટિવ વાક્યો. કેમાંથી? ડબલ એક્સક્લેમેટરીમાંથી એસર્ટિવ વાક્યો. જ્યારે ડબલ ઉદ્ગારમાંથી એટલે કે ડબલ એક્સક્લેમેટરીમાંથી સાદું વાક્ય એસર્ટિવ બનાવો ત્યારે સરપ્રાઇઝિંગ, એસ્ટોનિશિંગ કે સ્ટ્રેન્જ વાક્યમાં મુકાય છે. કોઈ પણ ત્રણમાંથી એક ચાલે છે. સ્ટ્રેન્જ, સરપ્રાઇઝિંગ કે એસ્ટોનિશિંગ. ક્લિયર? આ પ્રકારના વાક્યોમાં એન્ડ અફ્રેડ ઓફ આ રીતનું તમને આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? એન્ડ અફ્રેડ ઓફ. અને એન્ડ અફ્રેડ ઓફ વાળું વાક્ય હોય એનું નામ શું આપશું આપણે? એક્સપ્રેશન વન્ડર અથવા તો એક્સપ્રેશન એસ્ટોનિશિંગ. ક્લિયર? ફરી રિપીટ કરું કે જ્યારે ડબલ ઉદ્ગારમાંથી સાદું વાક્ય બનાવો ત્યારે સરપ્રાઇઝિંગ, એસ્ટોનિશિંગ કે સ્ટ્રેન્જ મૂકવામાં આવે છે. નાઉ લેટ્સ સી એક્ઝામ્પલ નંબર 1 ડબલ એક્સક્લેમેટરીમાંથી એસર્ટિવનું. સેન્ટેન્સ નંબર 1. અ ટીચર એન્ડ અફ્રેડ ઓફ ટીચિંગ. જુઓ તમે, મેં પિંકથી અંડરલાઇન કર્યું છે, તમને જોઈ શકાશે અહીંયા. એન્ડ અફ્રેડ ઓફ. આવું વાક્ય જ્યારે એસર્ટિવ બનાવો ત્યારે શું કરવાનું? ઇટ ઇઝ શબ્દ કમ્પલસરી છે. આગળ અભ્યાસમાં તમને જો યાદ હોય તો જેને ઇટ ઇઝ વાળા વાક્યને કહેવામાં આવે છે નાઉન ક્લોઝ ઇન એપોઝિશન. શું કહેવામાં આવે છે? ઇટ ઇઝ, અને વચ્ચે જ્યારે ધેટ આવી જાય ત્યારે નાઉન ક્લોઝ ઇન એપોઝિશન એને કહેવામાં આવે છે. સેમ પેટર્નથી આપણે અહીંયા શું મૂકી દેવાનું છે? શરૂઆતમાં ઇટ ઇઝ, પછી મૂકી દઈએ સરપ્રાઇઝિંગ ધેટ. આટલું મૂકી દેવાનું. ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ. ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ. ઇટ ઇઝ સ્ટ્રેન્જ ધેટ. કોઈ પણ મૂકી શકો છો. સરપ્રાઇઝિંગ, એસ્ટોનિશિંગ અથવા તો સ્ટ્રેન્જ ધેટ. પછી શું કરવાનું? અ ટીચર એન્ડ ફરજિયાત કાઢી નાખવાનો છે.
એની જગ્યાએ કમ્પલસરી તમારે વર્બ ઇઝ મૂકવાનું. તો વાક્ય કેવું બની જશે? ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ અ ટીચર એન્ડ રેકાર્ડિન ઇઝ અફ્રેડ ઓફ ટીચિંગ. કેવી રીતે બોલે આને? અ ટીચર એન્ડ અફ્રેડ ઓફ ટીચિંગ. શિક્ષક અને ભણાવવાનો ડર. અ સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ એક્ઝામ. વિદ્યાર્થી અને પરીક્ષાનો ડર. આ વાક્યો આ રીતના બોલી શકાય છે ગુજરાતીની અંદર. સેન્ટેન્સ નંબર 2, અ સોલ્જર એન્ડ અફ્રેડ ઓફ ગન. સૈનિક અને બંદૂકનો ડર. અ પોલીસમેન એન્ડ અફ્રેડ ઓફ ગન. પોલીસવાળો અને બંદૂકનો ડર. અ સોલ્જર એન્ડ અફ્રેડ ઓફ બુલેટ. સૈનિક અને બંદૂકની ગોળીનો ડર. આ રીતે આનું ટ્રાન્સલેશન થઈ શકે છે. સેકન્ડ સેન્ટેન્સ ફરીથી રિપીટ કરી, અ સોલ્જર એન્ડ અફ્રેડ ઓફ ગન. તો પહેલાં શું મૂકી દેશું? ઇટ ઇઝ એસ્ટોનિશિંગ. એક વખત સરપ્રાઇઝિંગ મૂકેલું છે, એક વખત એસ્ટોનિશિંગ છે, ત્રીજા વાક્યમાં સ્ટ્રેન્જ મૂક્યું છે. ત્રણમાંથી કોઈ પણ તમે મૂકી શકો છો જેથી તમને ખ્યાલ આવે વધારે. ઓકે, ગ્રામરમાં કદાચ એસ્ટોનિશિંગ એક જ શબ્દ હશે, પણ આ બંને શબ્દ સરપ્રાઇઝિંગ કે સ્ટ્રેન્જ પણ તમે મૂકી શકો છો ફોર યોર એક્સ્ટ્રા નોલેજ. ઓકે, એટલે એવું નહીં માનવાનું કે એસ્ટોનિશિંગ શબ્દ એક જ મૂકી શકાય છે. યુ કેન પુટ સરપ્રાઇઝિંગ ઓલ્સો ઓર મે બી ધ સ્ટ્રેન્જ ઓલ્સો. ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ અ સોલ્જર ઇઝ અફ્રેડ ઓફ ગન. તો આ જ વાક્યને આપણે રિપીટ કરી, ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ અ સોલ્જર એન્ડને કાઢી નાખ્યું, ઇઝ અફ્રેડ ઓફ ગન. સેન્ટેન્સ નંબર 3, અ ફિશરમેન એન્ડ અફ્રેડ ઓફ સી. માછીમાર અને સમુદ્રનો ડર. ઇટ્સ નોટ પોસિબલ. આને જ ડબલ એક્સક્લેમેટરી કહેવામાં આવે છે. અ ફિશરમેન એન્ડ અફ્રેડ ઓફ સી. માછીમાર અને સમુદ્રનો ડર. તો આ વાક્ય કેવું બની જશે? ઇટ ઇઝ સ્ટ્રેન્જ ધેટ અ ફિશરમેન ઇઝ અફ્રેડ ઓફ ફિશ. સ્ટ્રેન્જની જગ્યાએ એસ્ટોનિશિંગ, સ્ટ્રેન્જની જગ્યાએ સરપ્રાઇઝિંગ. ટૂંકમાં વાત કરી તો અફ્રેડ ઓફ વાળું વાક્ય આવે એન્ડ અફ્રેડ ઓફ, ત્યારે તમારે એન્ડને કાઢીને માત્ર ઇઝ મૂકવાનું. શરૂઆતમાં ઇટ ઇઝ સ્ટ્રેન્જ, ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ અથવા ઇટ ઇઝ એસ્ટોનિશિંગ તમે મૂકી શકો છો. તો આજના લેક્ચરની અંદર ઉદ્ગારમાંથી સાદા વાક્ય કરેલો છે. વોટ અને હાઉમાંથી કઈ રીતે સાદું વાક્ય બને, ડબલ ઉદ્ગારમાંથી કઈ રીતે સાદું વાક્ય બને, એનો આપણે અભ્યાસ કરેલો છે. અને આને પણ ફંક્શનની ભાષામાં કહેશું એક્સપ્રેશન વન્ડર અથવા તો એક્સપ્રેશન એસ્ટોનિશિંગ. એનીબડી ડાઉટ ઇન યોર માઇન્ડ? કોઈને કંઈ ડાઉટ નહીં? Yet there is a doubt in your mind, you can ask me without hesitation in our next lecture. Okay? કોઈને કંઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર તમે મને પૂછી લેજો. એક્સપ્રેશન વન્ડરમાં સાદામાંથી ઉદ્ગાર ગઈકાલના લેક્ચરમાં લીધા. આજે ઉદ્ગારમાંથી સાદા કઈ રીતે બને એ આજના લેક્ચરમાં. તો બંને પ્રકારના વાક્ય ઘરે રીડ કરજો. એવા એક્ઝામ્પલ થોડા તમે પ્રેક્ટિસ કરજો. છતાં ન સમજાય તો નેક્સ્ટ લેક્ચરમાં મને પૂછી લેજો. સો ટુડે we conclude in function expression wonder or astonishing. In our next lecture we will take another function. Thank you very much. Thanks a lot. Have a nice day. Thank you.